મિત્રો, હું યોગેશભાઈ રૂપેરા બોલું. સરસપુર સ્થિત રૂપેરા કોચિંગ એકેડેમી કે જ્યાં હું લગભગ 34 વર્ષથી મેથ્સ, સાયન્સ અને સ્ટેટ્સ ભણાવું છું. સરસપુરમાં આપણે જાણીએ છીએ તેમ કે સૌથી શ્રેષ્ઠ એજ્યુકેશન માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અમને પ્રથમ નંબર આપવામાં આવે છે. અમે ખૂબ આભારી છીએ સરસપુરની સમગ્ર જનતા અને વાલીઓના. તો આપણે ઉત્તર કંઈક ને કંઈક નવું કરવા માગીએ છીએ. વેકેશનમાં આપના પાલ્ય કદાચ અભ્યાસથી બહુ જ લાંબો સમય દૂર રહેવાથી ભૂલી જવાના ચાન્સ હોય છે, ખાસ કરીને ગણિત અને ઇંગ્લિશ. તો એના સમાધાન રૂપે આપણે રૂપેરા ક્લાસમાં 1 મહિનો તદ્દન ફ્રી ગણિત અને વિજ્ઞાનના ક્લાસ ચલાવવાના છીએ, જેથી તમારા પાલ્યને આગલા ધોરણમાં જે કામમાં આવશે. કેમ કે હું જાણું છું કે 8માનું 9માનું કઈ વસ્તુ એ 10મામાં કામમાં આવશે, તો અમે એના દ્વારા એને મજબૂત બનાવી નાખીએ પહેલેથી. અને દરેક વાલી પણ ઈચ્છે કે પોતાનું પાલ્ય એ ભણવામાં તંદુરસ્ત બને, મજબૂત બને, એનું ઉજ્જવળ ભવિષ્ય બને અને સાથે સાથે આપણા વિસ્તારના આસપાસના તમામ બાળકો એ બહુ સારું એજ્યુકેશન લેતા થાય. કોરોનાના કારણે અમે જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીને પાયાનું જ્ઞાન મેળવવામાં બહુ તકલીફ પડે છે. અને હું જ્યારે 10મા, 11મા, 12મામાં ભણાવું ત્યારે મારે બહુ પાયાની વાતો ના થઈ શકે. તો આના ઉપાય રૂપે અમે વેકેશનમાં તદ્દન ફ્રી, માઇન્ડ વેલ તદ્દન ફ્રી અમે મેથ્સ અને સાયન્સ ક્લાસીસ ધોરણ 8, 9ના ચલાવવાના છીએ. તો તમે જેમ બને તેમ જલ્દી ક્લાસ પર જઈ અને તમારું નામ એનરોલ કરાવી લો. કેમ કે અમારા ક્લાસમાં જેટલા સમાશે એટલા જ એડમિશન મળશે. અમે મેક્ઝિમમ 30 લોકોને બેસાડી શકીએ છીએ. તો તમે કોશિશ કરજો કે આ વિડીયો તમને મળે તો વહેલામાં વહેલી તકે. એ જરૂરી નથી કે તમારું પાલ્ય રૂપેરામાં હોવું જોઈએ. ન હોય અને તમે આવવા માગતા હોય તો પણ મોસ્ટ વેલકમ. અને અમારા ક્લાસમાં કોઈ દિવસ ફોર્સ કરવામાં નહીં આવે કે તમે હવે અત્યારે ભર્યું તો હવે આગળ ભણો. તમે ક્યારેય એક પણ વાલીને નહીં લાવી શકો કે જેણે આવું તમને કીધું હોય, અમે એવું કર્યું હોય. તો પ્લીઝ તમારા પાલ્યના વિકાસ માટે અમે જે કોશિશ કરીએ છીએ એના ભાગરૂપે પણ તમે અમારી પાસે મોકલો આપના પાલ્યને. અને ઉપરાંત એ તૈયાર એવો થશે કે જેથી એને ભણવામાં રસ જાગશે. કારણ કે અમે રૂપેરા ક્લાસમાં ભણાવવા કરતાં શીખવાડવામાં વધુ ધ્યાન આપીએ છીએ, જે નાનો સમજણફેર હોવા છતાં બહુ જરૂરી હોય છે. તો આપનું પાલ્ય નાનપણથી જ સમજદાર બને અને આવનારા 10 અને 11, 12 ધોરણમાં એ બહુ જ સારી રીતે ભણે. એટલા માટે ચોક્કસ રૂપેરા સંસ્થાનો સંપર્ક કરો. અને આની પછી જે ધોરણ 8ના 9ના વિદ્યાર્થીઓના અભિપ્રાયના વિડીયો મૂકેલા છે તે દ્વારા પણ તમે ખાસ એવું સમજી શકશો. તો સરસપુર, બાપુનગર, ગોમતીપુર, કાળુપુર, અસારવા બધા વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓને આ વિડીયો પહોંચે એટલા માટે તમારા સોશિયલ મીડિયા પર એ તમે આને મૂકજો કે જેથી વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ. આભાર. હલો, સુગ્ન સરસપુરના વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ, હું યોગેશભાઈ રૂપેરા, રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર કે જ્યાં હું લગભગ 34 વર્ષથી ગણિત, વિજ્ઞાન અને સ્ટેટિસ્ટિક્સના સબ્જેક્ટ ભણાવું છું. તો ખાસ કરીને 5, 6, 7ના વાલી અને વિદ્યાર્થીઓ કે તમારે વેકેશન પડવા જઈ રહ્યું છે અને વેકેશન દરમિયાન તમે જો પૂરતો આરામ કરવા જશો સંપૂર્ણ, તો પછી તમે જે સમજેલા છો એ ભૂલી જશો. તો એના ભાગરૂપે આપણે વેકેશનમાં પણ તદ્દન ફ્રી ધોરણે ગણિત અને અંગ્રેજીના પાયાના જ્ઞાનના ક્લાસીસ ચલાવવાના છીએ. તો આ મારો વિડીયો બને તેટલા વધારે લોકો સુધી પહોંચાડો. સરસપુરના તમારા જે સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ, ફેમિલીઝ એ બધાને પહોંચાડો કે જેથી વધુમાં વધુ લોકો સરસપુરની આસપાસના ગોમતીપુર, કાળુપુર, અમદોપુરા, બાપુનગર બધાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. અને વાસ્તવમાં એજ્યુકેશન જે સિમ્પલી બધા આપે છે એના કરતાં તમે રૂપેરામાં જ્યારે આપના પાલ્યને મોકલશો તો એ સિસ્ટમ જ આખી અલગ છે. કેમ કે હું આટલા વર્ષના અનુભવના કારણે 5, 6, 7માં શું કરાવવું જોઈએ ગણિતમાં એ બહુ સારી રીતે જાણું છું. અને તમારો વિદ્યાર્થી, તમારો પાલ્ય જો ખરેખર આ કોર્સ કરે તો આવનારા વર્ષોમાં તમને કોઈ તકલીફ નહીં રહે. બરાબર છે? જ્ઞાન કોઈ પણ સંજોગોમાં પોઝિટિવ હોય. આપણે ભણવું નથી, શીખવું છે. રૂપેરા ક્લાસીસના બધા જ શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો
કે જે અત્યારે રૂપેરામાં સંકળાયેલા છે તે આ લોકો જાણે છે. તો મિત્રો, આની પાછળ અમારા 5-6 7ના વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ અમે મૂકીશું કે જેના દ્વારા તમે વધુ જાણકારી મેળવી શકશો. શક્ય છે કે અમારા રૂપેરા ક્લાસના વિદ્યાર્થીઓ તમારી આસપાસ રહેતા હોય તો તમે એના દ્વારા માહિતી મેળવી શકો છો. અને ખાસ કરીને વેકેશન બેચ 1 મહિનો તદ્દન ફ્રી છે. તો તમે તમારા પાલ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અમને સહકાર આપો અને અમારી જે ઈચ્છા છે સરસપુર આસપાસના વિસ્તારોમાં બહુ જ સુંદર અને સજ્જડ એજ્યુકેશન આપવું એ પૂરી થાય. તો વધુ એકવાર કે પ્રાઇમરી 5, 6, 7ના વિદ્યાર્થીઓ, 8 પણ ગણી શકાય એક સમયે, 5, 6, 7, 8, કે જેના વિદ્યાર્થીઓ તમારા ઘરમાં હોય, આસપાસ હોય તો એને અચૂક મોકલશો સંસ્થા પર. તમે સવારે 10 થી 12 અને સાંજે 5 થી 8 કાર્તિક સરને મળીને આયોજન કરી લો. ઓકે, થેન્ક યુ. તમામ રહેવાસીઓ, સ્વજનો, વાલીઓ બધાના માટે એક બહુ જ ઉપયોગી વિડીયો અત્યારે અમે મૂકવા જઈ રહ્યા છીએ. આપનું પાલ્ય જો ધોરણ 10ની પરીક્ષા આપી ચૂક્યું હોય, 11મામાં હોય, 12મામાં આવવાનું હોય, એવા લોકો માટે આ બહુ જરૂરી છે કે તમે કિંમતી એવા 10, 11, 12 ધોરણ એ સરસપુરની શ્રેષ્ઠ કોચિંગ સંસ્થા રૂપેરા કોચિંગ એકેડેમીમાં એકવાર જરૂર મળવા આવો. ઘણીવાર એવું બને છે કે તમે કદાચ ઉત્સાહમાં આવી જઈને બીજે ક્યાંય રખાવી દો, કોઈ સગાવાલાના કારણે કે એ લોકો વધારે ફોલોઅપ લેતા હોવાના કારણે, પણ પછી એ પોતાનું શિક્ષણનું સ્તર એ આપી શકતા નથી અને વાલીને જનરલી બહુ જાણ હોતી નથી. એ રિઝલ્ટ આવે ત્યારે દુઃખી થાય કે ફલાણા ક્લાસમાં જતો તો મારો બાબો, એને ના રિઝલ્ટ આવ્યું, અને આ રૂપેરામાં જતો તો એનું ઘણું સારું આવ્યું. અમે ખુદ વખાણ કરી એના કરતાં તમે અમારા ત્યાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને, એમના વાલીઓને અભિપ્રાય માટે ચોક્કસ પૂછજો. પણ આવા કિંમતી વર્ષમાં હું ઈચ્છું કે તમારું પાલ્ય ધોરણ 10, 11, 12માં એ રૂપેરા જેવા મજબૂત ક્લાસમાં ભણે કે જ્યાં આગળ સૌથી શ્રેષ્ઠ શિક્ષકો, કેમ કે મારો ખુદનો અનુભવ 34 વર્ષનો છે. અમારા ક્લાસમાં મોટાભાગના શિક્ષકો 20 વર્ષના અનુભવી છે, પોતપોતાના વિષયના નિષ્ણાત. અને સામાન્ય જગ્યાએ તમે જાઓ તો થોડા ઘણા યુવાન શિક્ષકો જે પ્રમાણમાં ઓછા ચાર્જીસે આવતા હોય, એકાદ શિક્ષક વધારે પડતા વિષયો લઈને ગમે તેમ કરીને વર્ષ પૂરું કરતા હોય, તો એવી જગ્યાએ એ તમારું પાલ્ય પોતાની કારકિર્દી ના બનાવી શકે. અને કોશિશ એવી મારી રહી છે, એવું નથી કે બીજે બધે નથી ભણાવતા, એ લોકો પણ પોતાનો પ્રયત્ન કરે છે, પણ જે ભણાવવાની ક્ષમતા હોય એ બધાની અલગ અલગ હોય. એમાં અનુભવના આધારે અમારા અનુભવનો લાભ એ વિદ્યાર્થીને લઈ શકાય અને પ્રમાણમાં સ્પીડી રિકવરી એને ભણવામાં આવી શકે, કે જેના કારણે એને બહુ સારી સંસ્થાઓમાં કોલેજ ક્લાસ કે ઉચ્ચતર ભણતર માટે પ્રવેશને માન્ય ગણાશે અને એવા ટકા લાવશે. તો દરેક સરસપુરના ધોરણ 10, 11ના બાલીને નમ્ર સૂચન કે તમે એકવાર રૂપેરા સંસ્થાની મુલાકાત લો અને શક્ય હોય તો જે વેકેશન દરમિયાન અમે ફ્રી વેકેશન બેચ આપીએ છીએ એમાં એને અચૂક મોકલો અને તમારા પાલ્યના નિર્માણ માટે અમને તક આપો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.